અને આ રીતે નારદજી જ્યારે જાય છે ત્યારે વ્યાસજીને ચતુશ્લોકી નો ઉપદેશ કરે છે. એની વાત કરી સુતદેવજીએ. સૂતજીએ કીધું કે નારદજી વ્યાસજીને આ સમયે ચતુશ્લોકી ભાગવત આપીને ગયા છે. આપણે આગળ જોશું ચતુશ્લોકી ભાગવત, જે 4 શ્લોકમાં નાનકડું એવું સૃષ્ટિ સર્જનથી લઈ અને આજ સુધીની દરેક વાત એમાં આવી જાય એટલું સરસ મજાનું એનું ચિંતન છે. બહુ જ સરસ મજાના 4 શ્લોકો. એ નાનકડા 4 શ્લોકોને બ્રહ્માજીએ જ્યારે આપ્યા ત્યારે જ નારદજીને કીધું તું કે આનો વિસ્તાર કરજો તમે. અને એ વિસ્તાર અહીંયા સત્પાત્ર એવા વ્યાસજીને જોઈને આપી ગયા છે. અને વ્યાસજીએ એ 4 શ્લોકના 18,000 શ્લોકોની રચના કરી છે. અનર્થોપશમમ સાક્ષાત ભક્તિ યોગ મધોક્ષજે લોકસ્ય અજાનતો વિદ્વાંસ ચક્રે સાત્વત સંહિતામન. જે લોકની દરેકે દરેક વાતને દરેક સિદ્ધાંતને જાણે છે એવા વ્યાસજીએ આ 4 શ્લોકોના વિસ્તાર કરી 18,000 શ્લોકો બનાવ્યા છે. અને એ સંહિતા જે બની શ્રીમદ ભાગવત સંહિતા એ પોતાના પુત્ર સુખદેવજીને આપી. એટલે સૌનકજીએ પ્રશ્ન કર્યો, સુખદેવજી તો પરમહંસ છે, નિવૃત્તિ પરાયણ છે, એમણે આ સંહિતાનું અધ્યયન શા માટે? ભણવાની એમને ક્યાં જરૂર પડી? સૂતજી કહે છે તમે ભાગવત સાંભળશો તો ખબર પડશે કે એના શ્લોકોમાં શું છે. અને એ ભાગવતમાં ભગવાનના કરેલા ગુણોનું વર્ણન સાંભળી અને સુખદેવજી એમાં ખેંચાઈ ગયા. એવી પણ એક સરસ સંતો મહંતો કથા કરે કે સુખદેવજી જે જંગલની અંદર ધ્યાનમાં બેસતા ત્યાં વ્યાસદેવજી પોતાના અન્ય શિષ્યોને મોકલતા અને અન્ય શિષ્યોને મોકલીને એમ કે તમે આ શ્લોકોનું ગાયન કરજો. અને એ ગોવાળિયાઓ ગાયો ચરાવતા હોય અને સાથે સાથે શ્લોકોનું પઠન કરતા હોય. સરસ મજાના શ્લોકો. આવો એક શ્લોકનું પહેલો જ શ્લોક જે છે સુખદેવજીએ સાંભળ્યો એનું શ્રવણ કરો. બરહાપીડમ નટબરવતુ કર્ણયો કર્ણિકાર બેભ્યદ્વાસઃ કનકકપીસં પ્રાવિશદ્ગીતકીર્તિ રંધ્રાન્વેણોરધર સુધયા પૂરયન ગોપવંદે વૃંદારણ્યમ સ્વપદરમણમ પ્રાવિશદ્ગીતકીર્તિ પ્રાવિશદ્ગીતકીર્તિ પ્રાવિશદ્ગીતકીર્તિ. ગાયો ચરાવતા વ્યાસજીના શિષ્યો ભગવાનના એ સ્વરૂપનું વર્ણન કરે કે જ્યારે ભગવાન વાછરડાઓને ચરાવવા પોતાના ગોપ બાળોની સાથે જતા હોય, માથે મોર પીંછ ધારણ કરેલું છે, પીળું પિતાંબર પહેર્યું છે, હાથમાં વાંસળી છે અને એ મસ્ત ફોટામાં દેખાય એવી રીતે ભગવાન એક પગ આડો, હાથ આડા, ચારે બાજુથી મારું કાનુડું વાંકો. અને કૃષ્ણ એટલે જે આકર્ષી લે નામની જેવો જેનું સ્વરૂપ, પોતાની અધર સુધાથી એ સ્વર લહેરી વહેરાવે વાંસળીમાં. આવું જ્યારે ભગવાનનું વર્ણન સાંભળ્યું એટલે અચાનક સુખદેવજી જે ધ્યાનમાં બેઠા છે, પરમાત્માના નિર્ગુણ નિરાકાર સ્વરૂપમાં રમમાણ છે, એમની સામે એક આકાર ઊભો થઈ ગયો અને એ નિર્ગુણ નિરાકાર સાકાર બનીને સુખદેવજીને દર્શન આપે છે. પણ તેમ છતાં ફરી સુખદેવજી સચેત થઈ જાય છે કે મારે સાકારમાં રમમાણ નહીં થયું, હું નિર્ગુણ નિરાકારમાં જ બરોબર છું. પણ આ આકારની વાત હતી. બીજો શ્લોક જ્યારે બોલ્યા અહો બકીયમ સ્તનકાલકૂટમ,
કહે છે કે પૂતના જ્યારે આવી, એ પૂતના બાલઘાતિની, નાના નાના બાળકોનો નાશ કરનારી પૂતના, કે જેને જે સ્ત્રી કોઈ પણ નાના બાળકને મારી નાખવામાં જ આનંદ લેતી હોય, અને આમાં તો રુધિરાસના એવો એનું વિશેષણ છે કે નાના બાળકોને મારીને એનું લોહી પીતી, આવી જે સ્ત્રી છે એવી સ્ત્રી પણ જ્યારે ભગવાનને પોતે ખબર છે ભગવાન કે આ મને મારવા આવી છે, એ મારવા આવનારી આવી રાક્ષસીને પણ પોતાની માં યશોદાને જે સ્થાન આપ્યું, જે ગતિ આપી, એ જ ગતિ આપે. આવો દયાળુ છે. એટલે જે આકાર જોયો તો પછી એના ગુણ સાંભળ્યા, હવે સુખદેવજીથી રહેવાયું નહીં. જઈને કહે છે આ શ્લોકો તમે ક્યાંથી ગાઓ છો, આ ક્યાંના શ્લોકો છે? કહે છે કે અમારા ગુરુજીએ એક સંહિતા બનાવી છે, ભાગવત સંહિતા, આ એના શ્લોકો છે. એ એવું ભાગવત સંહિતા બહુ સરસ છે ને, મારે જોઈએ છે. એ કોણે બનાવી છે? કહે વ્યાસજી, અહીંયા એમનું આશ્રમ છે, એમણે જ. વ્યાસજી મારા પિતા દોડીને સુખદેવજી ત્યાં પહોંચ્યા છે. અને વ્યાસજીને તો ખબર હતી કે જ્યારે આ નિર્ગુણ નિરાકારમાં રમનારો જ્યારે સગુણ સાકારનું આ સ્વરૂપ જોશે ત્યારે એ દોડતો આવશે. અને એટલે નહીં કે મારો દીકરો છે, પણ એટલે કે એ પરમહંસ છે અને સત્પાત્ર છે, મારે આ સંહિતા એને આપવાની છે. સુખદેવજીને આ રીતે વ્યાસજીએ સંહિતા ભણાવી એવું વર્ણન કર્યું સુતજીએ. પછી સૌનકજીના જે પ્રશ્ન હતા કે પરીક્ષિતની વાત કરો, આ પરીક્ષિત આટલો સરસ મજાનો શ્રોતા છે, તો એનો જન્મ કઈ રીતે થયો, એને શું શું કામ કર્યા કે જેના કારણે એને ભાગવતજી પ્રાપ્ત થઈ, એની આખી વાત કરો. એટલે સૂતજી હવે એમ કહે છે કે પરીક્ષિતની જો વાત સાંભળવી હોય તો પરીક્ષિતને કઈ એના જ કર્મોનું મળી ગયું તો એવું નથી, એને એના આખા કુળના કર્મોનું મળ્યું હતું. એટલે આપણે આખા કુળ જોવું પડશે. વધારે બહુ દૂર નથી જતો, દાદા સુધી જઈએ. મહાભારતનું યુદ્ધ પૂર્ણ થયું છે. દુર્યોધન તૂટેલી જંઘા સાથે, લોહી લુહાણ જંઘા સાથે ધરતી પર ઢળ્યો પડ્યો છે. અને એ સમયે કૃપાચાર્ય અને અશ્વત્થામા માત્ર બે જ એના સૈનિકો કહી શકાય એવા વ્યક્તિ વધ્યા છે. ત્યારે અશ્વત્થામા એમ કહે છે કે હવે તું મને સેનાપતિ બનાવ દુર્યોધન, તું મને સેનાપતિ બનાવ, હું જઈને 5 પાંડવોને મારી નાખીશ. કે તું આવી રીતે આટલો બધો કોન્ફિડન્ટ કેમ છો? તને આવો આત્મવિશ્વાસ કેમ કે તું 5 પાંડવોને મારી નાખીશ? અશ્વત્થામા કહે હમણાં થોડી વાર પહેલા અંધારું હતું, રાત્રિ હતી. એટલે અશ્વત્થામાએ કીધું કે થોડી વાર પહેલા જ હમણાં હું જે યુદ્ધ જોઈને આવ્યો છું એનાથી મને એક નવી રણનીતિ મળી છે. કાકોલુકીયમ એક ગ્રંથ છે સરસ મજાનો. કાગડા અને ઉલ્લુ એટલે કે ઘુવડ, એ બંનેનું યુદ્ધ જોઈને આવ્યો છું. અને કાગડો ક્યારે એકલો ખાવાય ના જાય, એ જો ખાવાનો હોય ને તો એ કેટલા બધા લોકો કાકા આહવા એથી કાકા એકલો ન ખાય. એટલે લડવાનો હોય ત્યારે એકલો ન લડે, ઘણા બધા કાગડા હતા અને એક જ ઘુવડ હતું, તેમ છતાં ઘુવડનું વિજય થયું. કેમ? કારણ કે રાત્રિનો અંધકાર હતો, કાકડાની તો એક જ આંખ હોય ને અંધારામાં દેખાય નહીં. એટલે ઘુવડે અંધારાનો લાભ લઈ અને કેટલાય કાગડાઓનો નાશ કરી દીધો, એ જોઈને આવ્યો છું. એટલે હવે મને આ રીતે આત્મવિશ્વાસ છે કે હું પણ એ ઘુવડની જેમ જઈ અને રાત્રિના સમયે એ લોકોનો નાશ કરી દઈશ. પોતાની જંઘામાંથી જે લોહી ટપકતું હતું એમાંથી જ અંગૂઠા દ્વારા અશ્વત્થામાને તિલક કરી અને એને સેનાપતિ નિયુક્ત કર્યો છે દુર્યોધને. અશ્વત્થામા કાળી મેઘલી રાતે કે જ્યારે પાંડવો વિજયના ઉન્માદમાં નહીં પણ શોકમાં છે કે અમે કેટલા સ્વજનોને ખોઈ દીધા, એ જગ્યાએ ગયો છે. પણ ત્યાં કૃષ્ણ કનૈયો છે. પાંડવોની શિબિરમાંથી પાંડવોને કહે છે કે આજે અહીંયા ના સુવાય, આવો મારી સાથે, એમ કરીને અન્યત્ર લઈ ગયા છે. અને પાંડવોના પુત્રો એમને એમ થયું કે આજે પિતાજી અહીંયા નથી સુવાના તો અમે અહીંયા સુશું. અને દ્રૌપદીના જે 5 દીકરાઓ હતા એ 5 પાંડવો, યુધિષ્ઠિરનો દીકરો, ભીમનો દીકરો, અર્જુનનો દીકરો, નકુલનો દીકરો અને સહદેવનો દીકરો, આમ 5 દીકરા પોતપોતાના પિતાની પથારી પર સૂઈ ગયા છે. અશ્વત્થામા જ્યારે કાળી રાતે દોડતો આવે છે
અને છુપાઈને એક એક સૈનિકોને મારતો મારતો પાંડવોની શિબિરમાં જાય છે. અને એવું જ લાગે છે કે આ પાંડવો જ સૂતા છે. પાંચે પાંચના માથા કાપી નાખે અને પાંચે પાંચ માથા જઈ અને ક્રૂર અટ્ટહાસે કરતો કરતો એક પશુની જેમ એ પાંચે પાંચ માથાઓને નરમુંડોને લઈ અને દુર્યોધન પાસે પહોંચે છે. દુર્યોધન, હવે તું ચિંતા ન કરજે, આ પાંચે પાંચને મેં મારી નાખ્યા છે. દુર્યોધનને આશ્ચર્ય થયું, આટલી સરળતાથી કઈ રીતે 5 જણ મરી જાય? સાંભળ્યું ત્યારે હર્ષ તો થયો, પણ વિચાર આવ્યો કે આ શક્ય નથી. એમાંથી એક મુંડ પર હાથ નાખીને આમ જ્યારે દબાવ્યો, એ મુંડના કચડકા બોલી ગયા, આખી ખોપડી ફાટી ગઈ. દુર્યોધન સમજી ગયો કે આ પાંડવો નહીં. ધ્યાનથી જુએ છે ત્યારે ખબર પડે છે કે આ પાંડવો નહીં, આ પાંડવોના પુત્રો હતા. દુર્યોધન રડવા લાગ્યો છે. આ 5 દીકરા બચ્યા હતા અમારા કુળમાં, હવે મારા કુળમાં કોઈ તર્પણ કરવા વાળું નથી, શ્રાદ્ધ પિંડ દાન કરવા વાળું નથી. અશ્વત્થામા, ક્રૂર કર્મા તે આ શું કર્યું? હવે અમારું શ્રાદ્ધ કોણ કરશે? અમારા જીવ ગતે કેમ જાશે? જે હર્ષમાં હતો એ જ દુર્યોધન હવે શોકમાં છે. એ જ ક્ષણે હર્ષ અને શોક જ્યારે ભેગા થયા, એનો શાપ હતો એ જ પ્રમાણે દુર્યોધન હર્ષ અને શોક ભેગા થવાના કારણે મૃત્યુને પામ્યો છે. આ તરફ 5 બાળકોને જણનારી દ્રૌપદી જ્યારે એને યુવા અવસ્થામાં આવી રીતે મૃત થયેલા જોયે છે ત્યારે દ્રૌપદી રડવા લાગી છે. કોણે આને મારી નાખ્યા હશે? આવા શૂરવીરોની પત્ની હોવા છતાં મારા જીવનમાં ક્યારે સુખ ના આવ્યું કરીને કેટલાય મેણા ટોણા માર્યા છે પાંડવોને. અર્જુનથી રહેવાતું નથી. અર્જુન ક્રોધે ભરાય છે અને પ્રતિજ્ઞા લઈ લે છે કે આજ સૂર્યાસ્ત થાય એ પહેલા જ આના હત્યારાઓને જો તારા શરણે ન લાવના તો હું પણ અગ્નિદાહ લઈશ. અર્જુન દોડતો દોડતો શ્રી કૃષ્ણ પાસે જાય છે. કૃષ્ણને કહે છે કે મેં આ રીતે પ્રતિજ્ઞા કરી. કૃષ્ણ અને અર્જુન વિચારે છે કે હવે કોણ હોઈ શકે? અંદાજો આવી જાય છે કે અશ્વત્થામા જ હશે. ને અશ્વત્થામાને શોધતા શોધતા એની પાછળ દોડે. અશ્વત્થામાને ખબર છે કે હવે કૃષ્ણ અને અર્જુન આવી રહ્યા છે ને મારો મોત નિશ્ચિત છે. ત્યારે અશ્વત્થામા બ્રહ્માસ્ત્ર છોડી દે છે. આમ તો બ્રહ્માસ્ત્ર છોડવું ના જોઈએ, કારણ કે બ્રહ્માસ્ત્ર છોડવાથી આખા સંસારમાં ન થવા જોઈએ એવા અનર્થો થાય છે. એટલે સામાન્ય રીતે બ્રહ્માસ્ત્રના જાણકાર બ્રહ્માસ્ત્ર છોડતા નથી. પણ અશ્વત્થામા કઈ સમજાયું નહીં હવે શું કરવું, એટલે બ્રહ્માસ્ત્ર છોડી દીધું છે. અને પાછું એને બ્રહ્માસ્ત્ર ખેંચતા નથી આવડતું, પાછું ખેંચતા નથી આવડતું, ખાલી છોડતા જ આવડે. અર્જુન મૂંઝાયા છે, શું કરવું? હવે બ્રહ્માસ્ત્ર આવી રહ્યો છે, હે કૃષ્ણ હવે હું શું કરું? ત્યારે કૃષ્ણ ભગવાન કહે છે, જહી અસ્ત્ર તેજ ઉન્નતમસ્ત્રજ્ઞો યસ્ત્ર તેજસા. તું પણ બ્રહ્માસ્ત્ર છોડ. અને એ બ્રહ્માસ્ત્ર છોડ્યા પછી બંને બ્રહ્માસ્ત્રને પાછા ખેંચી લે. ભગવાને એવું કહ્યું ત્યારે કૃષ્ણ ભગવાનની વાત માની અર્જુને બ્રહ્માસ્ત્રને છોડી અને બંને બ્રહ્માસ્ત્રને પાછા ખેંચી લીધા છે. અશ્વત્થામાને જઈ અને એના ગળામાં દોરડો બાંધીને ખેંચતો એને જાણે કોઈ પશુ હોય એ રીતે અર્જુન લઈ જાય છે. ગુસ્સો તો એટલો આવી ગયો હોય છે કે હમણાં એને મારી નાખું. અને ગુસ્સો આવ્યો છે, ભગવાનને ખબર પડી જાય છે કે અત્યારે અર્જુનને ગુસ્સો આવ્યો છે. એના ગુસ્સાને શાંત કરવાની જગ્યાએ ભગવાન એના ગુસ્સામાં ઘી ઓમે છે. અર્જુન, આણે 5 દીકરાઓને મારી નાખ્યા, આને તું અત્યારે જ કાપી નાખ, અહીંયા જ મારી નાખ, આનું મુંડ લઈને તું દ્રૌપદી પાસે પહોંચ. બહુ ભગવાને એને ક્રોધિત કરવાનો પ્રયત્ન કર્યો, પણ અર્જુન હતો, ધર્મને ના ચૂક્યો. આટલો ક્રોધ હોવા છતાં પણ અર્જુને અશ્વત્થામાને મારી ન નાખ્યો, પશુને જેમ બાંધીને એને લઈ ગયા. એવમ પરીક્ષતા ધર્મમ પાર્થ કૃષ્ણેન ચોરિતઃ નૈચ્છદ્ધંતુમ ગુરુસુતમ યદ્યપ્યાત્મ હનમ ભવે. હું પોતે ભલે મરી જાઉં પણ મારા ગુરુના દીકરાને, ગુરુપુત્રને તો હું કઈ રીતે મારી શકું? અને આ રીતે કૃષ્ણ ભગવાનની પરીક્ષામાં અર્જુન સફળ થયા છે, પાસ થયા છે. કૃષ્ણ ભગવાને ખૂબ ખૂબ ધન્યવાદ કર્યા અર્જુનને કે વાહ, તે ધર્મને ધારણ કર્યો, આજ તારી વિશેષતા છે. અને જે ધર્મને ધારણ કરે ને એને યુદ્ધમાં ગીતા સાંભળવા મળે, કોઈ સામાન્ય વ્યક્તિને નહીં.
આવેશમાં આવી, અત્યારે સામાન્ય તમારે એક રિવોલ્વર લેવી હોય તો તમારે લાયસન્સ દેવા માટે પરીક્ષાઓ આપવી પડે છે કે ગુસ્સો નથી આવતો. અને અર્જુન પાસે તો લગભગ દુનિયાના દરેક અસ્ત્ર શસ્ત્રો હતા. એની મહાનતા હતી કે આવેશમાં આવી જઈને ધર્મને નથી ચૂકતો. મોટે ભાગે વ્યક્તિ જ્યારે બહુ હર્ષમાં આવી જાય ત્યારે ધર્મને ચૂકી જાય છે, અથવા તો ખૂબ આવેશમાં આવી જાય, દુઃખમાં આવી જાય ત્યારે ધર્મને ચૂકી જાય છે. પણ અર્જુન એ નહીં. અર્જુન જ્યારે અશ્વત્થામાને ખેંચીને કૃષ્ણની સાથે લઈ જાય છે, ત્યાં દ્રૌપદી જુએ છે કે આ કોણ આવી રહ્યું છે. નિરીક્ષ્ય કૃષ્ણાપકૃતમ ગુરુસુતમ વામસ્વભાવા કૃપયા નામ છે. દ્રૌપદી જોવે છે તો એને વંદન કરે છે કે આ તો ગુરુ દ્રોણના પુત્ર, આ ગુરુ જ કહેવાય સાક્ષાત. એનું વંદન કરે છે અને કહે છે મુચ્યતામ મુચ્યતામ એસ બ્રાહ્મણો નિતરામ ગુરુ. હે અર્જુન, આને મૂકી દો, છોડી દો. મુચ્યતામ મુચ્યતામ 2 વખત એટલે છોડી દીધો. ગમે ઈ હોય, એને જે કર્યું એ પણ આને છોડી દો. પોતાના 5 દીકરાના હત્યારાને છોડવાનું કોઈ સામાન્ય સ્ત્રી ના કહી શકે, એ તો દ્રૌપદી જ કહી શકે. અર્જુન આ સાક્ષાત ગુરુ દ્રોણ જ અશ્વત્થામાનું શરીર ધારણ કરીને ઊભા છે. એને આપણે કઈ રીતે મારી શકીએ? એની પૂજા કરવાની હોય, એને આવી રીતે પશુની જેમ બાંધીને લાવીને એનું અપમાન ન કરવાનું હોય, આવું દ્રૌપદી કહે છે. અને તમે પુરુષ રહ્યા ને એટલે તમારાથી આવું થાય. એકવાર એવો વિચાર ના આવ્યો કે જેમ મારા દીકરા જતા રહ્યા ને હવે હું વાંઝણી થઈ ગઈ, એમ કૃપી આની માતા, એને એકનો એક જ છે. આ તમે આને મારી નાખશો તો ઈ માને રોવડાવશો. એક માને છાણી રાખવા હાટુ થઈને બીજી માને રોવડાવશો. મા રોદી દસ્ય જનની ગૌતમી પતિ દેવતા યથાહમ મૃતવત્સારતા રોદિમ્યશ્રુ મુખી મુહુ. અને મારી તો શું વાત કરું, મારા તો દીકરા ભલે જતા રહ્યા પણ મારા પતિ છે. કૃપીને તો હવે પતિએ જતા રહ્યા છે, એકલા છે ને એક જ આ માત્ર અશ્વત્થામા જ એમનો સહારો છે ને એને તમે નષ્ટ કરી દેશો. જ્યારે આવી વાત સાંભળી યુધિષ્ઠિરજી બહુ સુખી થયા છે કે દ્રૌપદી ગમે એવા આવેશમાં પણ ધર્મને નથી ચૂકી. ધર્મ્યમ ન્યાયમ સકરુણમ નિર્વ્યલીકમ સમમ મહત રાજદા ધર્મસુતો રાજ્ઞા પ્રત્યનંદત વચો ત્રિજા. અને એક યુધિષ્ઠિર નહીં, નકુલ, સહદેવ, યુયુધાન, ધનંજય, ત્યાં જેટલા લોકો ઊભા હતા એ બધા જ દ્રૌપદીનું સમર્થન કરે છે કે અશ્વત્થામાને મારીએ નહીં. એક પાંડવ ભીમ આ વાતથી સહેમત નથી થતો, ગુસ્સામાં છે. તમે વાત કરી રહ્યા છો બ્રાહ્મણને મારવાનો જોઈએ, અવધ્ય છે, આ એકલો એક એની માનો સહારો છે, બધી વાત સાચી, પણ શાસ્ત્રો કહે છે કે આતતાઈને મારી જ નાખવો જોઈએ. આ આતતાઈ છે, સુતેલાને માર્યા છે, યુદ્ધના નિયમોનું પાલન નથી કર્યું, એટલે આને તો મારી જ દેવો. બ્રહ્મ બંધુર ન હંતવ્ય પણ આતતાઈ વધારહણ. કૃષ્ણ ભગવાન જ્યારે આવું અર્જુનની સામે જોઈને કહે છે કે ભીમની વાતે ખોટી નથી અને યુધિષ્ઠિરની વાતે ખોટી નથી, આને ન મારવો જોઈએ કારણ કે એ બ્રાહ્મણ છે, અને આને મારી નાખવો જોઈએ કારણ કે આતતાઈ છે. હવે કર, બંને શરતો પૂરી થાય એવું તારે કંઈક કરવું પડશે. ફરી પાછી પરીક્ષા. અને આ ભક્તોને તો ડગલે ને પગલે પરીક્ષા આપવાની હોય. પણ અર્જુને અર્જુન હતા, સમજી ગયા ભગવાન શું કહી રહ્યા છે. જે અશ્વત્થામાના માથા પર મણી હતો એ મણીને કાપી નાખ્યો અને એનું અપમાન કરીને એને કાઢી મૂક્યો. વપનમ દ્રવિણાદાનમ સ્થાના નિર્યાપણમ તથા એષ હિ બ્રહ્મબંધુનામ વધોસ્તિ નાન્ય કશ્ચિત. એક બ્રાહ્મણને મારી નાખવો હોય, બ્રહ્મ હત્યા કરવી હોય, બ્રહ્મ હત્યાનું પાપ ન લાગે. જો કોઈ બ્રાહ્મણ હોય એ દુષ્ટ હોય, અધર્મી હોય અને એનો વધ કરવો જરૂરી હોય ત્યારે એનો વધ કઈ રીતે કરી શકાય? કહે છે વપન, એના વાળ કાપીને ટકો કરી દેવું, એ એનો વધ જ છે. ચોટીએ નહીં રહેવા દેવાની. દ્રવિણાદાનમ, એની પાસે જે સંપત્તિ હોય, જે ધન હોય એ છીનવી લેવું, એ પણ બ્રાહ્મણની મૃત્યુ છે. અને એ જે જગ્યાએ રહેતો હોય એ જગ્યાએથી એને નિર્વાસિત કરી દેવો, ભગાડી દેવો, એ પણ એનું મૃત્યુ છે. પછી તો દ્રૌપદીઓ કે જે દ્રૌપદીના દીકરા હતા, દ્રૌપદીના ભાઈઓ, એને પણ અશ્વત્થામાએ મારી નાખ્યા હતા. આ બધું મહાભારતમાં બહુ વિસ્તારપૂર્વક વર્ણન છે. દ્રૌપદીના ભાઈઓ, એના દીકરાઓ, બધાનો દાહ સંસ્કાર કરવામાં આવ્યો.
તર્પણ આદિ બધી વિધિઓ પૂરી થઈ. હવે ભગવાને કીધું કે હવે હું નીકળી, મારે દ્વારિકા જવું છે. જ્યાં રથમાં પહેલો પગ મૂકવા જાય, ગંતુમ કૃતમતિ બ્રહ્મણ દ્વારિકામ રથમાસ્થિતઃ ઉપલેભે વિધાવંતે મુત્તરામ ભય વિહ્વલામ. જ્યાં પહેલો પગ રથ પર મૂકવા જાય ત્યાં દોડતી દોડતી એક યુવતી જે બહુ દુઃખી છે, રડતી રડતી દોડીને આવી ગઈ. ઉભા રહેજો ભગવાન, ઉભા રહેજો પ્રભુ, એમ કરતી કરતી આવતી એવું જોયું કૃષ્ણ ભગવાન. એને બીજો પગ ન મૂક્યો, પાછા વળી ગયા ભગવાન. આ રડતી દોડતી આવતી સ્ત્રીએ બીજું કોઈ નહીં, એ અભિમન્યુ, વીર અભિમન્યુની પત્ની ઉત્તરા, કે જે ગર્ભવતી છે, દોડતી દોડતી આવી રહી છે. પાહિ પાહિ મહાયોગિન દેવ દેવ જગતપતે નાન્યમ ત્વદભયમ પશ્યે યત્ર મૃત્યુ પરસ્પરમ. ઉત્તરા જાણે છે કે વીર પાંડવો એના સસુરો છે, ધારે કરી શકે એટલા વીર છે, પણ એની પાસે ના ગઈ, સીધી ભગવાન પાસે આવી. કારણ કે એની સાસુની ખબર હતી કે જ્યારે સમસ્યા આવે, કોઈ દુઃખ આવે, ત્યારે આ કોઈ કામ નહીં આવે, હરિ જ કામ આવશે, કૃષ્ણ જ કામ આવશે. પોતે એક હાથે જે સાડી પકડી હતી એને છોડી દીધી અને શરણાગત થઈ ગઈ કૃષ્ણની, ત્યારે એના દુઃખ દૂર થયા. તો એ શીખ આપી હતી પોતાના દીકરાની પત્નીને, પોતાની વહુને, કે બેટા જો કોઈ દુઃખ આવે ને તો કૃષ્ણના શરણે જજે. એટલે ઉત્તરા દોડતી દોડતી કૃષ્ણના શરણે આવી છે. ભગવાન જાણી ગયા કે ઉત્તરાના ગર્ભ પર જે આઘાત થયો છે, જે પ્રહાર થયો છે, એ બીજું કોઈ નહીં, અશ્વત્થામાએ જ કર્યો છે. અશ્વત્થામા અહીંયાથી ધુઆ ફુઆ થતો થતો નીકળ્યો હતો, અને અપમાનિત બ્રાહ્મણ જે હોય છે બહુ ખતરનાક હોય છે. ખાલી ઉત્તરાના ગર્ભ પર નહીં, 5 બાણ જે અજય અમિત હતા અને પાંડવોને મારી જ નાખત એવા 5 બાણ પણ એને છોડ્યા હતા. એ 5 બાણને ભગવાને એક ઈશારાથી જ નષ્ટ કરી દીધા, અને પછી ઉત્તરાના ગર્ભની રક્ષા કરવા માટે ભગવાન ગયા છે. બ્રહ્માસ્ત્રથી પણ ઉત્તરાના ગર્ભને નષ્ટ ના થયો દીધો ભગવાને. ઉત્તરાનો પ્રસંગ એટલો જબરદસ્ત છે. એક ગર્ભિણી પર ઈશ્વર કઈ રીતે કૃપા કરે છે આગળ આવશે. આપણે જ્યારે હજી પરીક્ષિતનો જન્મ જોશું, પરીક્ષિત કઈ રીતે જન્મ્યા અને ગર્ભમાં એમનો શું સંવાદ થયો, આગળ કથા આવશે. પણ અહીંયા ઉત્તરાની જ્યારે વાત આવી છે ત્યારે એક બીજી વાત પણ કરી દો. નવરાત્રી, આમ તો 4 નવરાત્રી આવે, એક કાર્તક મહિનાની, ચૈત્ર મહિનાની, એક મહા મહિનાની, એક વૈશાખ મહિનાની, એક આસો મહિનાની, આવી 4 નવરાત્રીઓ હોય. પણ આ 4 કરતા વિશેષ 5મી નવરાત્રી હોય છે. આ 4 નવરાત્રીઓ એક દિવસની હોય, એક દિવસ, બીજો દિવસ, ત્રીજો દિવસ, એવી રીતે 9 નવરાત્રીઓ પૂરી થાય અને નવરાત્રી પૂરી થઈ જાય. પણ જે 5મી નવરાત્રી છે એ 9 દિવસમાં નહીં, 9 મહિને પૂરી થાય. અને 9 મહિનાની નવરાત્રી બહુ નસીબવાળા હોય ને એ લોકોના ભાગમાં હોય, બધાના ભાગમાં ના હોય. જે પોતાના ઘરે આવેલી પુત્રવધૂને દીકરીની જેમ રાખતા હોય એમના ઘરે આ નવરાત્રી સંભવે. સંતો મહંતો એવું કહે છે કે જે ગર્ભવતી ભાગવત સાંભળે તો એના ચરિત્રો વગેરેના શ્રવણથી એના પર દિવ્ય અસર થાય છે. અને મને તો એવું લાગે, આપણે એમ કહીએ છીએ કે પિતૃઓની મુક્તિ માટે થઈને ભાગવત કહીએ. સંતો મહંતો તો એવું કે પિતૃઓની મુક્તિ માટે ભાગવત ન કરવાની હોય, કારણ કે પિતૃઓ મુક્ત થઈ જાય ને ધરાઈને જે ઓડકાર ખાય ને એ ઓડકાર એટલે આ ભાગવત કથા. ભાગવત કથા જ્યારે ઘર આંગણે આવે ત્યારે સમજી લેવું કે પિતૃઓનો મોક્ષ થઈ ગયો છે, પછી જ ભાગવત કથા આવે. ભાગવત કથાનું જો સૌથી સારું ને ઉત્તમ કારણ તમારે બનાવવું હોય કોઈ પ્રસંગને, તો નવરાત્રી આજે છે, 5મી નવરાત્રી, 9 મહિનાની નવરાત્રી. જ્યારે તમારા ઘરમાં તમારી પુત્રવધુ ગર્ભિણી બની હોય ત્યારે એને જ મુખ્ય શ્રોતા કરીને બેસાડો. મુખ્ય શ્રોતા કરીને બેસાડીને એના સામે આ ભાગવતનું વાંચન કરાવો. પછી જે સંતતિ આવશે. અને એ બીજું કોણ? આ જ રીતે પિતૃનું શ્રાદ્ધ થશે. પિતૃ એટલે શું? શ્રાદ્ધ શા માટે કરીએ છીએ? મારા વંશની અંદર જ મારો ફરીથી દેહ ધારણ થઈ શકે એવી પિતૃઓની ઈચ્છા હોય છે, અને એમના પુણ્યના બળે થઈ શકે. એ જ રીતે આપણા પણ કંઈક પુણ્ય હોવા જોઈએ.
આપણે પણ કંઈક વિધિઓ કરવાની હોય છે જે શાસ્ત્રોક્ત છે, શ્રાદ્ધ પિંડ વગેરે, દશાહ નવાહ, જે બધું વ્યવસ્થિત થયું હોય તો આપણા ઘરમાં જે પુત્ર આવે છે એ બીજો કોઈ ચરતો ફરતો આત્મા નહીં, પણ આપણા જ વંશમાં જેણે મહેનત કરીને આ વંશને અહીંયા સુધી પહોંચાડ્યું એ જ આત્મા ફરી પાછો દેહ ધારણ કરી શકે છે. તો પિતૃઓનું શ્રાદ્ધ આના કરતા વિશેષ શું હોઈ શકે કે એક ગર્ભિણી જે પુત્રવધુ તમારા ઘરે છે એને જ તમે ભાગવત શ્રવણ કરાવો. બાકી તો વિચિત્ર વિચિત્ર અત્યારે બધી પ્રથાઓ ચાલુ થઈ ગઈ છે. જ્યારે દીકરી, જ્યારે પુત્રવધુ ગર્ભિણી હોય ત્યારે સંભવ હોય, હવે તો બહુ સુવિધાઓ થઈ ગઈ છે. સુવિધા થઈ ગઈ છે એટલે આપણે તીર્થોમાં ને એમાં એમને મોકલી શકીએ. આ લગ્ન થાય ને તરત જ નીકળી જવાના ને આ હનીમૂન વિચિત્ર આવી જે પ્રથાઓ નીકળી છે, હનીમૂન એટલે જવા દે, હવે એવા વિષયો શું વાત કરવી મારે. આ બધી વિકૃતિઓ છે. ભારતીય સનાતન સંસ્કૃતિના ઉપર પ્રહાર જે થયા એમાં આ વિકૃતો આવી. આ હનીમૂન એટલે મોટી વિકૃતિ છે. એમાં ખર્ચા ન કરો. ખર્ચા કરવા હોય ને તો જ્યારે ગર્ભિણી હોય ત્યારે એના પતિ સાથે. મને તો એવું લાગે શ્રી રામચંદ્રજી જો રાજા ન હોત તો એ સીતાજીની સાથે વનમાં ગયા હોત. કારણ કે વન અને પ્રકૃતિની નિશ્રામાં જે ગર્ભણીના સંસ્કાર થાય છે એના જેવા બીજે ક્યાંય નથી શકે. ઉત્તરા ને પાવન કરી અને એના ગર્ભનું રક્ષણ કરી ભગવાન હવે ફરી પાછી રજા માગે છે કે હવે મને જવા દો, દ્વારિકા મારે જવું છે. ફરી પાછા કુંતી માતા રડતા રડતા દોડતા આવે છે કે ભગવાન ઘરે ન જાઓ તમે. અને એવું એક કામ કરો, જો તમારે અહીંયા ન રહેવો એમ તમને એમ લાગતું હોય કે અમે હવે સુખેથી રહી શકશું, અમારા બધા દુઃખ નષ્ટ થઈ ગયા છે, તો એક કામ કરો ને, અમને દુઃખ આપો ને. એટલે દુઃખ આપશો તો દુઃખી હશું ત્યારે તમે અમારી સાથે રહેશો. જ્યાં જ્યાં દુઃખ પડ્યા ત્યાં તમારી સાથે હતા. તો મને એક કામ કરો, જીવનભર દુઃખ આપો જેથી કરીને હે ભગવાન અમે જીવનભર તમારો સાથ પામી શકીએ. વિપદઃ સંતુ ન સસ્વત તત્ર તત્ર જગદગુરુ ભવતો દર્શનમ યત્સ્યાદ અપુનર્ભવ દર્શનમ. બહુ સરસ મજાની સ્તુતિ કરી શકો કે હે 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 ભગવાન, તમારી એ છબી મને મોહિત કરે છે. ગોપ્યા દદે ત્વયી કૃતાગસિદામતાવદ યા તે દશાશ્રુ કલિલાંજન સંભ્રમાક્ષમ વક્ત્રમ નિનીય ભવ ભાવનાય સ્થિતસ્ય સા મામ વિમોહયતિ ભીરપી યદ બિભેતિ. તમે પોતાની માતા ઉપર જે કૃપા નથી કરી એ કૃપા મારી ઉપર કરી છે. તમે તમારા પોતાના 6 પૂર્વજો, દેવકીજીના 6 દીકરાઓ, એની રક્ષા ન કરી પણ મારા 5 દીકરાઓની તમે રક્ષા કરી. પ્રભુ મારી ઉપર તમારી વિશેષ કૃપા છે. આવી જ કૃપા રાખો, મને દુઃખ આપો. મને તો એવું લાગે છે દુઃખ હતા એટલે તમે આવ્યા, તો હવે મારા જીવનમાંથી દુઃખ ક્યારે જાય નહીં. કુંતીજીની અદ્ભુત એવી સ્તુતિ સાંભળી છે ભગવાને. ફરી ભગવાન ગયા છે, કુંતીજીને મળ્યા છે, દ્રૌપદીજીને, સુભદ્રાજીને મળ્યા, દરેકે દરેક સ્ત્રીઓને જઈને મળ્યા છે. 1-2 દિવસ રોકાઈ ફરી પાછા ભગવાન કહે છે કે હવે મને દ્વારિકા જવા દો. જ્યાં ભગવાન જતા હોય છે ત્યાં યુધિષ્ઠિર ફરી પાછા રોકે છે. હવે યુધિષ્ઠિર પોતાની સમસ્યા કહે છે કે હે પ્રભુ, આ રાજ્ય જે અમારે ચલાવવાનું છે એ રાજ્ય હવે કઈ રીતે ચાલે? કેટલી લાશો. હું તો જ્યારે રાજ સિંહાસન પર બેસું તો મને એમ લાગે જાણે લાશોના ખડકલા ઉપર હું બેઠો છું. પોતાના સ્વજનોના દેહો મને દેખાય છે. હું મારા પાપ ને કઈ રીતે શુદ્ધ કરું? હું એવું તે શું કરું કે જેથી મેં મારા સ્વજનોને જે માર્યા છે, આટલી હત્યા કરી છે, એનું પાપ નષ્ટ થાય? ભગવાન કહે છે ચિંતા ન કરો યુધિષ્ઠિર, તમારું સમાધાન આપનાર વ્યક્તિ પણ એક છે. અર્જુનને લાગ્યું કે ભગવાનને મારાથી બહુ સ્નેહ એટલે રોકાઈ ગયા. સુભદ્રાને એમ કે મારા સગા ભાઈ એટલે મારા માટે રોકાયા, અને દ્રૌપદીને એમ કે મારા તો સગા કરતા વિશેષ ભાઈ એટલે મારા માટે રોકાયા. કુંતીજીને એમ કે મારો ભત્રીજો ને એટલે મારા તરફ ખેંચાઈને મારા માટે થઈને રોકાયો. બધાને એમ લાગે મારા માટે થઈને ભગવાન રોકાયા, પણ ભગવાન કોના માટે રોકાયા હતા? જે સરસૈયા ઉપર સૂતેલા છે, આજીવન બ્રહ્મચર્ય પાળનાર, અને લગભગ પોતાના જીવનમાં જે કુંતીજી માંગી રહ્યા છે દુઃખ, એ દુઃખને જ જેને જોયું છે, દુઃખને જ ઘોડીને જે પી ગયા છે, એવા ભીષ્મ માટે રોકાયા હતા, દાદા માટે રોકાયા હતા. દૃષ્ટવા નિપતિતમ ભૂમૌ દિવશ્ચ્યુતમિવામરમ પ્રણેમુઃ પાંડવા ભીષ્મમ સાનુગાહ સહચક્રેણા. યુધિષ્ઠિરને કહે છે કે તમારી સમસ્યાનું સમાધાન દાદા પાસે છે, આવો આપણે દાદા પાસે જઈએ.
બધા જ ભીષ્મ દાદા પાસે જાય છે. કુરુક્ષેત્રની યાત્રા થઈ છે. ત્યાં જઈને જોયું તો લગભગ બધા જ ઋષિમુનિઓ ત્યાં હાજર હતા અને ભીષ્મ દાદાનું હવે થોડા સમયમાં નિર્વાણ થવાનું હતું. એટલે અંતિમ સમયે આવા વ્યક્તિની કે જીવનભર જેણે તપશ્ચર્યા કરી એવા વ્યક્તિની શું ગતિ થાય, કદાચ એ જોવા માટે થઈને જ બધા ઋષિમુનિઓ ત્યાં ભેગા થયા હતા. અને દાદા આ બધા જ ઋષિમુનિઓ ને જુએ છે ત્યારે એમનું તો ધ્યાન એક જ જગ્યાએ, એમની આંખો તો એક જ વ્યક્તિને ગોતે છે. કૃષ્ણમ ચતત પ્રભાવજ્ઞ આસીનમ જગદીશ્વરમ હૃદિસ્થમ પૂજયામાસ માયોપાત્ર વિગ્રહમ. કેવું અદ્ભુત જીવન રહ્યું છે ભીષ્મ દાદાનું, કે જેને ખબર છે કે આ કૃષ્ણ જે નાનકડું બાળક રહીને મારી સામે આ રમત કરે છે બધી, એ સાક્ષાત ઈશ્વર છે. અને આજ જ્યારે મૃત્યુ સૈયા પર સૂતા છે, સરસૈયા પર સૂતા છે, ત્યારે એ જ કૃષ્ણ ભગવાન ભીષ્મદાના પગની આગળ આવીને ઉભા રહી ગયા છે. એટલે સીધું મોઢું દેખાય ભગવાન. ભીષ્મ દાદાએ યુધિષ્ઠિરના જ્યારે પ્રશ્ન થયા ત્યારે પ્રશ્ન પ્રમાણે દાદાએ લગભગ દરેકે દરેક ધર્મનું વર્ણન કર્યું છે. મહાભારતમાં વિસ્તારથી આનું વર્ણન છે. આખું શાંતિ પર્વ આનાથી ભર્યું પડ્યું છે. વર્ણ એટલે શું, આશ્રમ એટલે શું, એના કયા ધર્મો છે, વૈરાગ્ય એટલે શું, રાગ એટલે શું, નિવૃત્તિ પ્રવૃત્તિ બંને પ્રકારના માર્ગ બતાવ્યા. દાન ધર્મ, રાજધર્મ, મોક્ષ ધર્મ, સ્ત્રી ધર્મ, ભગવત ધર્મ, દરેકે દરેક ધર્મ, ચારે ચાર પુરુષાર્થ, ધર્મ અર્થ કામ મોક્ષ બધું જ ઇતિહાસ સહિત ભીષ્મજીએ યુધિષ્ઠિરને સંભળાવ્યું છે. અને યુધિષ્ઠિરની શંકાનું નિર્મૂલન થયું છે. ત્યારબાદ ઉત્તરાયણ નજીક આવી ગયો હતો. ભીષ્મ દાદાએ કીધું કે હે કૃષ્ણ, મારા પગ પાસે તમે આવીને ઉભા રહ્યા છો, હું તમારો આભાર કઈ રીતે માનું? તમારું મુખ દર્શન મને થઈ શકે એવી તમારી કૃપા. મારે તમને એક વિનંતી કરવાની છે. તમે મારા જમાઈ બનશો? બધાને આશ્ચર્ય થયું, કૃષ્ણને જમાઈ બનાવવાના એટલે? હા, એક મારી દીકરી છે, એ મારી દીકરી તમને પરણાવી છે. આજીવન બ્રહ્મચર્ય પાળનાર એવા ભીષ્મની દીકરી વળી કઈ હશે? બધાને શંકા. ઇતિમતિ રૂપકલ્પિતા વિતૃષ્ણા ભગવતી સાત્વત પુંગવે વિભૂમિ સુખમુપગતે ક્વચિત વિહર્તુમ પ્રકૃતિમુપેયુષયદ્ભવ પ્રભા. મારી દીકરી એટલે કોણ? એક એવી દીકરી કે જે બીજે કોઈથી પરણી નથી, જેને ક્યાંય કોઈ વિતૃષ્ણા, કોઈ ઈચ્છા જ થઈ નથી. અને ભીષ્મની એવી દીકરી કે જેને કોઈ ઈચ્છા જ નથી થઈ, એ બીજું કોણ? બુદ્ધિ. ભીષ્મની બુદ્ધિ બીજે ક્યાંય કોઈ ઈચ્છાની સાથે બંધાઈ નથી, હંમેશા કૃષ્ણમય રહે છે. એને કોઈ ઈચ્છા જ નથી કરી. પોતાનો જે ધર્મ હતો કે આ રાજ્ય પર બેસનાર જે રાજા હોય એનું મારે રક્ષણ કરવાનું છે, આ રાજ્યનું મારે રક્ષણ કરવાનું છે, આવી પ્રતિજ્ઞાથી બદ્ધ થયેલા એવા ભીષ્મએ પોતાના ધર્મ સિવાય બીજી કોઈ વસ્તુમાં ક્યાંય માથું જ નથી માર્યું. કહે છે હે કૃષ્ણ, મારી આ વિતૃષ્ણ એવી બુદ્ધિ મારે તમને પરણાવી છે, તમારા શરણે. કૃષ્ણ ભગવાન કહે, સુભાષિતો યાદ છે ને દાદા? તમને હું પસંદ છું, તમારી દીકરીને હું પસંદ છું કે નહીં? સુભાષિતો બહુ અદ્ભુત છે. લગભગ બધા સુભાષિતો જેટલા યાદ હોય ને એટલું જીવન સરળ થઈ જાય. લગ્ન કરવા હોય ને તો એ સુભાષિત કામ આવે. જેને એક સુભાષિત ખબર હોય, કન્યા વરે તે રૂપમ માતા વિત્તમ પિતા કુલમ બાંધવાહ સુખમિચ્છન્તિ મિષ્ટાન્નમ મિતરે જનાહ. જેને આ સુભાષિત ખબર હોય, એનો અર્થ ખબર હોય, એને સમજાઈ જાય કે લગ્ન કરવા હોય તો શું શું ધ્યાન રાખવું પડે. અને ભારતીય પદ્ધતિ જે છે આપણી જીવન પદ્ધતિ, એની અંદર ખાલી લગ્ન કોઈ એક પુરુષના ને એક સ્ત્રીના નથી થતા, આખા પરિવાર સાથે લગ્ન થાય. એટલે પુરુષે નાનપણથી એ રીતે તૈયાર થવું પડે, પોતાના રૂપને વ્યવસ્થિત ડેવલપ કરવો પડે. કારણ કે કન્યા છે ને એ રૂપ જોવે, બીજું કાંઈ ન જોવે. મૂર્તિયાનું રૂપ કેવું છે, દેખાય કેવો છે એ જોવે. અને માતાને રૂપથી કાંઈ લેવા દેવા ન હોય. વિત્તમ, એની પાસે પૈસા કેટલા છે, માતા ઈ જ જોવે.
અને પિતા જે છે કન્યાના, એ કન્યાના પિતા નથી રૂપ જોતા, નથી વિત્ત જોતા. ભલે પૈસો નહીં હોય હાલશે, દેખાવે ભલે કાણો હોય તો ચાલશે, પણ કુળ સામાન્ય ન હોવું જોઈએ, કુળ વિશેષ હોવું જોઈએ. પિતા કુળને જોવે છે. અને બાકી બીજા જે ભાઈઓ હોય છે, કાકા હગાવાલા જે હોય છે, એ લોકો બસ સુખેથી રહી શકે, એટલે બસ દીકરી આપણી સુખી થવી જોઈએ, આટલું જ જોવે છે. અહીંયા કૃષ્ણ ભગવાને કીધું કે તમને હું ગમું છું, તમે પરણાવવા તૈયાર છો તમારી દીકરીને, પણ તમારી દીકરીને હું ગમું છું. એટલે ભીષ્મજીએ પહેલેથી જ આ શ્લોક કીધો, ત્રિભુવન કમનમ કમાલ વર્ણમ રવિકર ગૌરવ રામબરમ દધાને વપુરકુલાવૃતાનનાબ્જમ વિજય સખેરતિરસ્તુ મે નવદ્યા. મહાભારતની અંદર ભીષ્મજી અને દ્રોણજી એ બંનેને કૌરવ પક્ષે રહીને લડવું પડ્યું, એનો એટલો બધો વિલાપ છે, એટલો બધો દુઃખ છે. એ બધું વાંચી તો આપણને એમ લાગે કે આ બીજું કોઈ હોય તો ભીષ્મની જગ્યાએ ઓલા કૌરવોને છોડીને પાંડવોની સાથે લડવા જતા રહે. એટલું બધું લખ્યું છે એમણે કે અહીંયા મારે લડવું, અધર્મ સાથે રહેવું પડે છે. આ તે આજીવિકાને શાપ આપ્યા છે કે આ જીવિકા કેવી વસ્તુ છે. લોહી કોકના અન્નમાંથી જો આપણું લોહી બનેલું હોય તો લોહી એના માટે થઈને રેડવું પડે. હા 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 હા. તો આટલું બધું હોવા છતાં પણ ભીષ્મ દાદા ત્યાં રહીને લડ્યા. એનું કારણ શું? એક જ કારણ, જો પાંડવોના પક્ષમાં રહીને હું લડત ને કૃષ્ણ, તો તારું મોઢું કેમ દેખાત મને? તું પાંડવોના પક્ષમાં હતો તો મારે તો ફરજિયાત તારી સામે જ રહેવું પડે ને, તો જ તને જોઈ શકું ને. અને ત્રણે ત્રણ ભુવનમાં લગભગ કામદેવને ન હોય એવું આ સ્વરૂપ વાળું તારું મોઢું. તમાલ વર્ણમ, ગૌરમુખ નથી, તમાલ વર્ણ છે, આછું કાળાશ પડતો. અને એમાં યુદ્ધની અંદર તો ધૂળ ઉડતી હોય, પરસેવો વળી ગયો હોય, એમાં તારી જે લટો આમ નીકળતી હોય, એમાંથી પરસેવાના બિંદુ પડતા હોય, એ સ્વરૂપનું શું વર્ણન કરું? મારી બુદ્ધિની સ્વરૂપ ગમી ગયું છે. ખૂબ સરસ મજાના શ્લોકો છે ભીષ્મ સ્તુતિના. સ્વનિગમમ અપહાય મત પ્રતિજ્ઞા મૃતમધિ કરતુમ પ્લુતો રથસ્થ ધૃતચરણો યા ચલદગુ હરિરીવ હંતુ મિભમ ગતોત્તરીય. ખાલી સ્વરૂપનું શું વર્ણન કરું પ્રભુ? તમારા ગુણ વિશે તો વારી વારી જાઉં. તમે પ્રતિજ્ઞા લઈને બેઠા હતા કે શસ્ત્ર નહીં ઉપાડવું, પણ મારી પ્રતિજ્ઞા હતી કે શસ્ત્ર ઉપડાવીને રહીશ. મારી પ્રતિજ્ઞા માટે થઈ અને તમે તમારી પ્રતિજ્ઞાને તોડી નાખી. ઈ સ્વરૂપને હું જોઉં તો તમે કહો મારી બુદ્ધિને ગમે કે ના ગમે. આમ કરીને અલગ અલગ કેટલા શ્લોકો, અહીંયા લગભગ 11 જેટલા શ્લોકો ભીષ્મ સ્તુતિમાં છે. દિવ્ય ભાવો છે, એના પણ સમયના અભાવે આપણે આગળ વધશું. કૃષ્ણ ભગવાનની સ્તુતિ કર્યા બાદ ઉત્તરાયણમાં ભીષ્મ દાદા શરીરનો ત્યાગ કરે છે. ત્યારબાદ ફરી દ્વારકા જવા માટે કૃષ્ણ ભગવાન તૈયાર થાય છે. બધાની સ્થિતિ બહુ ખરાબ છે. સુભદ્રા, દ્રૌપદી, કુંતી, વિરાટ તનયા તથા ગાંધારી, ધૃતરાષ્ટ્રસ્ય, યુત્સુર, ગૌતમો, યમો, વૃકોદરસ્ય, ધૌમ્યશ્ચ, સ્ત્રીઓ, મત્સ્ય સુતાદય ન સેહિરે વિમુહ્યંતો વિરહમ સાંગ ધન્વનઃ. હવે કૃષ્ણ જતા રહેવાના છે, એ વિરહ કોઈથી સહન નથી થતું. ખૂબ દુખી છે, અને એટલા બધા દુખી છે કે હમણાં આંખમાંથી આંસુ આવી જશે, પણ આંખમાંથી આંસુ પડવા નથી દેતા. આને ભક્તિ કહેવાય. પોતાની હાલત એવી થઈ ગઈ કે ઝાલી નથી શકતા આંસુને, પણ બળ કરીને આંસુને ઝાલી રાખ્યા છે. કારણ શું? કહે છે ન્યરુદ્ધન નુદ્ગલદ વાસ્પ મૌત્કંઠ્યા દેવકી સુતે નિર્યાત્ય ગારાણનો ભદ્રમ ઇતિ સ્યાદ બાંધવ સ્ત્રીય. એ સ્ત્રીઓ અને બંધુઓના આંખમાંથી આંસુ પડું હતા, પણ એને રોકી રાખે છે. કારણ કે કૃષ્ણ ભગવાન હવે નીકળવાના છે. જો આંસુ પડી જશે ને તો એમની યાત્રામાં અપશુકન થશે. એને અપશુકન ન થાય ને એટલે ભલે મારે મહેનત કરવી પડે, પણ હું મારા આંસુને રોકી રાખીશ. આ ભાવ હોય ને તો ઈશ્વરની પ્રાપ્તિ થાય. એને જરાક જમતું દુઃખ ન પડે એના માટે મારે જેટલું દુઃખ લેવું પડે, જેટલી મહેનત કરવી પડે એટલી કરીશ. આ ભાવના હોય ને એને બ્રહ્મની પ્રાપ્તિ થાય. ભગવાન શ્રી કૃષ્ણ દ્વારિકામાં ગયા છે. દ્વારિકામાં ભગવાન શ્રી કૃષ્ણનું સ્વાગત કરવામાં આવ્યું છે. આવો આપણે પણ ભગવાનનું જે સ્વાગત થયું એ સ્વાગતનો અનુભવ લઈએ. થોડી વાર ભગવાન શ્રી હરિનું સંકીર્તન કરીએ.
स्वागतं कृष्ण शुभ स्वागतं कृष्ण સાથે ગાશું બધા સ્વાગતમ કૃષ્ણ સુસ્વાગતમ કૃષ્ણ स्वागतं कृष्ण शुभ स्वागतं कृष्ण स्वागतं शरणागतं शुभ स्वागतं कृष्ण સ્વાગતમ સુસ્વાગતમ શરણાગતમ કૃષ્ણ स्वागतं शुभ स्वागतं शरणागतं कृष्ण સ્વાગતમ શુભ સ્વાગતમ શરણાગતમ કૃષ્ણ स्वागतं कृष्ण शुभ स्वागतं कृष्ण 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 स्वागतं शुभ स्वागतं शरणागतं कृष्ण स्वागतं शुभ स्वागतं शरणागतं कृष्ण स्वागतं कृष्ण शुभ स्वागतं कृष्ण કૃષ્ણ કનૈયા લાલ की जय ભગવાનનું દ્વારિકામાં જે રીતે સ્વાગત થયું છે બહુ સરસ એનું પણ વર્ણન છે. યુવતીઓ, ભગવાનના મિત્રો, બાળ સખાઓ બધા દોડી દોડીને કઈ રીતે આવ્યા અને શું વિચારતા હતા, બહુ સરસ વર્ણન છે. પણ ભગવાન શ્રી કૃષ્ણએ સૌથી પહેલા શું કર્યું એ આપણે જોઈએ.
ઈ જઈને પેલા કોને મળ્યા? પ્રવિષ્ટસ્તુ ગૃહમ પિત્રો પરિષ્વક્ત સ્વમાતૃભિઃ વવંદે શિરસા સપ્ત દેવકી પ્રમુખા. સૌથી પહેલા મહેલમાં ગયા અને માતા પિતાને જઈને મળ્યા છે. દેવકી આદિ 7 માતાઓ હતી. વસુદેવજીની 7 પત્નીઓ હતી. એ 7 માતાઓના ચરણ પર માથું રાખી દીધું છે. ભગવાને વંદન કર્યા છે અને માતાઓએ ભગવાનને ગોદમાં બેસાડી દીધા છે. સૌથી પહેલા માતા પિતાને વંદન કર્યા છે ઈશ્વરે. ત્યારબાદ વારા ફરતી સૌને મળ્યા છે ભગવાન. અને એ વર્ણનમાં સૂતજી એટલા ખોવાઈ ગયા એટલે સૌનકજીને ચિંતા થઈ કે આગળની કથાનું શું થશે? આ ભગવાનના વર્ણનમાં આવા ખોવાઈ ગયા છે. એટલે એમણે પ્રશ્ન પૂછ્યો કે હે સુતદેવજી, અમે પરીક્ષિતના જન્મ વિશે પૂછતા હતા, તમે એના વિશે કંઈક જણાવો ને. એટલે સૂતજી ફરી પાછા કૃષ્ણમાંથી ખોવાયા હતા પાછા આવી જાય છે. પણ એમના મોઢામાંથી તો એ જ નીકળે, અપીપલ ધર્મરાજ પિતૃવદ રંજયન પ્રજાઃ નિસ્પૃહ સર્વ કામેભ્યઃ કૃષ્ણ પાદાબ્જ સેવયા. કૃષ્ણ ભગવાનની સેવા, કૃષ્ણ ચરણની સેવા કરવાથી જ યુધિષ્ઠિર વગેરે જે ધર્મરાજ ને વગેરે ભાઈઓ હતા એ બધા પિતા હોય એ પોતાની દીકરાની જે રીતે ધ્યાન રાખે, દીકરાનું જે રીતે પાલન પોષણ કરે એવી રીતે પ્રજાનું પાલન પોષણ કરતા હતા અને બધા જ કામોથી, બધી જ ઈચ્છાઓથી નિસ્પૃહ થઈ ગયા હતા. એમણે બહુ સરસ રીતે રાજ્ય ચલાવ્યું અને પછી જ્યારે એમને થયું કે હવે સમય આવી ગયો ત્યારે હિમાલય હાડ ગાળવા જતા રહ્યા અને પોતાનું રાજ્ય હતું એ પરીક્ષિતને આપી ગયા. એ પરીક્ષિત કે જેને ગર્ભની અંદર ઈશ્વરના દર્શન થયેલા છે. તો બહુ ઓછા લોકો હોય કે જેને ગર્ભમાં ઈશ્વરના દર્શન થાય. બાકી ગર્ભનું વર્ણન પણ ભાગવતજીમાં છે. બહુ ખરાબ હાલત હોય. માતુર ગર્ભગતો વીર સતદા ભૃગુનંદન દદર્શ પુરુષમ કંચિત દહ્યમાનો સ્ત્રતેજસા. બળતો હતો પરીક્ષિત ગર્ભની અંદર બ્રહ્મ તેજથી. ત્યારે ભગવાન એની માતાના ગર્ભમાં ગયા હતા. શું સીધે સીધા ભગવાન ગયા હતા? તો કે ના. અસ્ત્ર તેજસ્વ ગદયા નિહારમિવ ગોપતિ વિદમંતમ સન્નિકરસે પર્યેક્ષત ઇત્યસૌ. પરીક્ષિતજી જ્યારે ગર્ભમાં હતા ત્યારે ભગવાને સૌપ્રથમ તો પોતાની ગદાને મૂકી. એટલે ગદા ફરતી 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 બ્રહ્મતેજથી એને બચાવતી હતી. પછી ચક્ર, એવી રીતે ભગવાનના જે અસ્ત્રો છે એ અસ્ત્ર શંખ વગેરે ગયા અને ગર્ભનું રક્ષણ કરતા હતા. હવે એ અસ્ત્રો હતા એ પરીક્ષિતજીનું રક્ષણ કરતા હતા. એ જ કારણથી આવેલા અને હવે એ જવાના હતા. એ જતા હતા ત્યારે પરીક્ષિતજીએ કીધું ઊભા રહેજો. તો કે હવે તમે ચિંતા ન કરો, હવે તમને બ્રહ્મતેજથી કાંઈ વાંધો નહીં આવે, ઓલા બ્રહ્માસ્ત્રથી કોઈ વાંધો નહીં આવે, તમારું મૃત્યુ નહીં થાય. એ કે મૃત્યુ શું નહીં થાય? હું પોતે જ કે જીભ કચડીને મરી જઈશ તમે આવી રીતે જતા રહેશો તો. તો કે કેમ? કે તમે મને બચાવવા આવ્યા છો ને, જો હું મરી જઈશ તો તમારું કામ અટકી જશે ને પછી તમે હેરાન થશો. એના કરતા મારી ઈચ્છા પૂરી કરો. તો કે શું છે તમારી ઈચ્છા? તો કે તમે કોના અસ્ત્ર છો? ભગવાનના અસ્ત્ર છે. તો ભગવાન કેમ નથી આવ્યા? ભગવાનને બોલાવો. જો ભગવાન નહીં આવે તો બ્રહ્માસ્ત્ર મને મારે કે ન મારે, હું જાતે મરી જઈશ. હવે અસ્ત્રોને ચિંતા થઈ કે જે કારણથી અમે આવ્યા હતા એ જ જો પૂરું ન થાય તો કોઈ અર્થ ન રહે. ભગવાનને પ્રાર્થના કરી. કહે છે ભગવાન સૂક્ષ્મ રૂપ ધારણ કરી અને ગર્ભમાં આવ્યા છે. ત્યાં ભગવાનના દર્શન કર્યા છે પરીક્ષિતે. અને આ રીતે અસ્ત્ર અને ભગવાનના દરેકના દર્શન કર્યા. ત્યાં બહુ લાંબો સંવાદ છે એમનો, પણ બહુ દિવ્ય સંવાદ છે. દર્શન કર્યા હતા. એ જ પરીક્ષિત જ્યારે ગર્ભથી બહાર આવે છે ત્યારે જોવા માંડે છે કે ઓલા ભગવાન કયા હતા જે મને બચાવાયા હતા? એ ભગવાન કયા હતા? અને ચારે બાજુ જોવે છે. પરિતઃ ઈક્ષતિ એટલે પરીક્ષિત એનું નામ રાખી દીધું અને આવી રીતે એમનું નામ પરીક્ષિત થયું હતું એવું સૂતજીએ વાત કરી. અને આમ જોવા જઈએ ને તો દરેક ગર્ભસ્થની આ જ સ્થિતિ છે. ગર્ભમાં જ્યારે હોય ત્યારે એટલો દુઃખી હોય વ્યક્તિ કે ઈશ્વરને પ્રાર્થના કરે કે હે ઈશ્વર મને આમાંથી મુક્તિ દે, આમાંથી છોડાવો. પણ જ્યારે છોડાવે ત્યારે બધું ભૂલાઈ જાય, ઈશ્વર ભૂલાઈ જાય અને આ માયાનું આવરણ ચડી જાય છે. બ્રાહ્મણોએ પરીક્ષિતના
જન્મ કુંડલી વગેરે જોયા છે અને એનું વર્ણન કર્યું છે. અહીંયા હું ખાસ એનું વર્ણન એટલા માટે કરું છું કે આપણને ખબર પડે કે કયા કયા ચરિત્રો નાના બાળકોને સંભળાવવા જોઈએ. અત્યારે સામાન્ય રીતે કોઈ ફિલ્મના હીરોનું જીવન ચરિત્ર ને એ હવે તો લખાવા માંડે. શું આવા જીવન ચરિત્રો ભણાવીને બાળકોને ઘડશું આપણે? આપણી સનાતન સંસ્કૃતિના દિવ્ય ચરિત્રો છે. આવો થોડા ચરિત્રો જોઈએ કે અહીંયા બ્રાહ્મણોએ પરીક્ષિત કોના જેવો થશે અને કયા ચરિત્રમાંથી કયો ગુણ આવશે એ જણાવ્યું છે. પાર્થ પ્રજાપિતા સાક્ષાત ઇક્ષ્વાકુરિવ માનવ બ્રહ્મણ્ય સત્ય સંતશ્ચ રામો દાસરથિર્યથા. ઇક્ષ્વાકુ જેવો પ્રજાપાલક થશે. ઇક્ષ્વાકુ રાજા થઈ ગયો. એ ઇક્ષ્વાકુએ પ્રજાનું પાલન કર્યું. એમ તો આમ તો બધા જ રાજા પ્રજાનું પાલન કરતા હોય, પણ પ્રજાનું પાલન કઈ રીતે કરવું એનો આદર્શ ઇક્ષ્વાકુએ સ્થાપ્યો અને એના પ્રમાણે બધા ચાલે છે. એટલે ઇક્ષ્વાકુનું ચરિત્ર બાળકને સંભળાવવું જોઈએ, જેથી કરીને એ પોતાની આસપાસ રહેવાવાળા પોતાનાથી ઓછા સામર્થ્યવાળા લોકોનું પાલન પોષણ કરતા શીખે. રામ જેવો બ્રહ્મજ્ઞ અને સત્યસંધ થશે. રામમાં વિશેષતા શું છે? એ હંમેશા બ્રહ્મમય રહે છે. એ પોતાના સ્વરૂપને ક્યારેય ભૂલતા નથી. પૂર્ણ પરમાત્મા છે. એમનામાંથી એ ગુણ શીખવાનું છે. અને સાથે સાથે હંમેશા સત્યસંધ છે, સત્યને જોડાયેલા રહે છે. સીબી રાજા જેવો દાનવીર થશે અને શરણાગત વત્સલ થશે. સહસ્રાર્જુન અને એના દાદા અર્જુન જેવો બાણાવળી થશે. રંતિદેવ જેવો ઉદાર થશે અને યયાતિ જેવો ધાર્મિક થશે. બલિ જેવો ધૈર્યવાન થશે અને પ્રહલાદ જેવો સદગ્રાહી થશે. બ્રાહ્મણોએ આ બધું વર્ણન કર્યું, પણ છેલ્લે એક વાત એવી કહેતા ગયા કે આટલો મહાન હોવા છતાં બધું જ સારું હશે, એનું મૃત્યુ જે છે એ એક બ્રાહ્મણના શાપના કારણે થશે. આ વાત બહુ દુઃખી કરતી હતી યુધિષ્ઠિર વગેરેને. યુધિષ્ઠિરે પછી તો અશ્વમેધ કર્યો છે, પ્રાયશ્ચિત કર્યો છે. પરિત્યક્ત ધન દ્વારા આખા અશ્વમેધનું વહન થયું હતું. ભગવાન પણ યજ્ઞમાં આમંત્રિત હતા. યજ્ઞ પછી અમુક મહિનાઓ પાછા ભગવાન ત્યાં રોકાયા છે અને પછી દ્વારકા ગયા છે. અહીંયા જ્યારે ભગવાન દ્વારકા ગયા, મહાભારતમાં એનું વર્ણન એવું છે કે ભગવાન એકલા ગયા, પણ ભાગવતજીની અંદર એવું વર્ણન છે કે અર્જુન પણ એમની સાથે ગયા. સાર્જુનો યદુ ભીર્વૃત. ભગવાન અર્જુનને સાથે લઈ અને ફરી પાછા દ્વારકા ગયા છે. ત્યાં જઈ અને ફરી પાછા અર્જુન દ્વારકા હોય છે, ક્યાંય આસપાસમાં ગયા હોય છે, ત્યારે ભગવાન દરેક યાદવોને એક સાપના વશીભૂત થઈ અને પ્રભાસ પાટણમાં લઈ જાય છે. ત્યાં જઈ ભગવાન પણ સ્વધામ ગમન કરે છે. આ બાજુ યુધિષ્ઠિરને કેટલા અપશકુનો જોવા મળે છે. વાતાવરણમાં કંઈ ખબર નથી પડતી. વરસાદ આવવાનો એની જગ્યાએ બહુ ગરમી હોય છે, ગરમી હોવી જોઈએ ત્યાં વરસાદ આવે છે. ઠંડીનો કોઈ ભરોસો નથી. ખૂબ જ પ્રદૂષણ વધી ગયું છે અને પ્રકૃતિમાં એવી વસ્તુઓ દેખાય છે કે યુધિષ્ઠિરને શંકા જાય છે કે આ શું થાય છે? આ કંઈ યુગ પરિવર્તનનો સમય છે? કૃષ્ણ ભગવાનને કાંઈ થયું તો નથી ને? અને એ જ સમયે અર્જુનજી આવે છે. અર્જુનને જોયે તો અર્જુનનું પણ મોઢું જે છે એકદમ નિશ્ચેજ થઈ ગયું છે. એની પાસે કોઈ શસ્ત્રો નથી. એક ક્ષત્રિયને ન શોભે એવી દશામાં અર્જુનને જોવે છે. પૂછે છે કે આ તારી હાલત કેમ થઈ? ત્યારે અર્જુન કહે છે કે હવે ઈશ્વર રહ્યા નથી. એ દેવ જે આ ધરાનું કલ્યાણ કરવા આવ્યા હતા, આજ પોતે સ્વધામ ગમન કરી ચૂક્યા છે અને એના જ કારણે હવે આ પૃથ્વી પર અધર્મનો વ્યાપ થયો છે. કૃષ્ણના ગયા પછી પાંડવોને લાગે છે કે જીવન હવે જીવવા જેવું નથી. પરીક્ષિતને ત્યારે જ રાજ્ય સોંપી અને પોતે સ્વર્ગારોહણ કરે છે. પરીક્ષિત રાજા ખૂબ જ સરસ રીતે રાજ્યનું પાલન પોષણ કરે છે અને એ પોતાના રાજ્યની અંદર સતત પ્રવાસ કરતા રહે છે. એ પ્રવાસ દરમિયાન એમને ઘણા બધા વિદ્વાનો મળે છે અને એ વિદ્વાનોની સાથે મળી અને આયોજનો બનાવી અને ફરી લોકોનું વધારે ને વધારે કલ્યાણ કઈ રીતે થઈ શકે એની ચર્ચા કરે છે. પુષ્કળ દક્ષિણા આપે છે બધાને. આજહારાશ્વમેધાં સ્ત્રીન ગંગાયામ ભૂરી દક્ષિણાન શારદવતમ ગુરુમ કૃત્વા દેવા યત્રાક્ષી ગોચરાહ. એવા વિદ્વાનોને એમણે ગુરુ બનાવ્યા, એટલે કે એમની પાસેથી અધ્યયન કર્યું કે જે લોકો દેવતાઓને પ્રત્યક્ષ જોતા હતા. પ્રત્યક્ષ દેવતાઓને જોવું એટલે શું?
આ બધી બાળકોને સુખ માટે કહેવાયેલી કથા છે. બાલા નામ સુખ બોધાય. બાળક એટલે શું? બાળક કાં તો જ્ઞાનવાન હોય, કાં તો કર્મવાન હોય, કાં તો ભક્તિમાન હોય. બધાના પોતપોતાનો નિશ્ચિત માર્ગ હોય, માર્ગ પર જ ચાલતા હોય ને એ જ રીતે એનું આખું પિંડ બનેલું હોય. ઘણા લોકો એકદમ ભાવુક હોય, ઘણા લોકોને માત્ર તર્કમાં જ રસ હોય, અને ઘણા લોકોને તર્કથી ભાવથી કંઈ લેવા દેવાનું હોય, ચૂપચાપ પોતાનું કામ કરવામાં જ મસ્ત રહેતા હોય. એના ઉપરથી વ્યક્તિની પ્રકૃતિ ખબર પડે અને એનાથી એનો માર્ગ નિશ્ચિત થાય. તો જો જ્ઞાની હોય એવા બાળકોને આપણે નાનપણથી સમજાવીએ કે આ સૂર્ય સામાન્ય વસ્તુ નથી, કોઈ પિંડ નથી, એક માટીનું એ દેવ છે. વાયુ એ દેવતા છે, અગ્નિ દેવતા છે, વિદ્યુત એ ઇન્દ્રદેવ છે, સમય એ બીજું કાંઈ નહીં યમ દેવતા છે, અનંત એ આકાશ એ અનંત દેવ છે, પૃથ્વી દેવતા છે, જળ દેવતા છે, કુબેર દેવતા છે. આ બધા દેવતાઓનું વર્ણન કરીએ અને એને સમજાવીએ કે આ વિશ્વની અંદર દેખાય એવા બધા દેવતાઓ છે. બહુ વધારે કલ્પનામાં રહેતો હોય તો એને કથાઓ, યથાતથ કથાઓ સંભળાવાય. જેવી કથા છે એવી ઇન્દ્રની જે કથા છે એમાં એને પછી એમ ન કહેવાય કે ઇન્દ્ર એટલે વિદ્યુત, એટલે તર્ક વગર ના હોય. એને ભક્તની જેમ કલ્પનાઓમાં રમવા માણ થવા દેવાય ને એટલે જ પુરાણોની અંદર કાલ્પનિક કથાઓ બહુ જ સરસ રીતે મિશ્ર કરીને આપી છે. જેવી આપણી કાલે વાત થઈ હતી કે ઇતિહાસને રોચક બનાવીને કહેવામાં આવ્યો છે. એટલે સિરિયલો બિરિયલો ના જોવાય, સિરિયલો કરતા પુરાણો વંચાય. પુરાણો સિરિયલથી જરાય ઉતરતી નથી. સિરિયલો ધ્યાનમાં નહીં આવે જો આ પુરાણોનું વર્ણન વાંચ્યું હશે તો. પણ એના માટે વાંચવું પડે, અધ્યયન કરવું પડે અને કહેતા શીખવું પડે. સૌનકજી પૂછે છે સૂતજીને કે તમે પરીક્ષિતે આટલું સરસ રાજ્ય કર્યું એની તો વાત કરી, પણ મને ઈ કયો ને કલીને મારી કેમ ન નાખ્યો, કલીને કેમ જીવતો રહેવા દીધો? ભક્તિજીએ ત્યાં પૂછ્યું તો નારદજીને એવું જ પાછું સૌનકજીએ સૂતજીને પૂછ્યું. એટલે સૂતજીએ ઘટના કહી કે જ્યારે પરીક્ષિત કુરુજાંગલમાં રહેતા હતા ત્યારે ફરતા ફરતા એ એક એવા વ્યક્તિને જુએ છે કે જે રાજા થઈને બેઠો છે. એટલે કે ઘણા બધા લોકો પર આધિપત્ય જમાવીને બેઠો છે, પણ પોતે ધર્મનું આચરણ કરતો નથી. જ્યારે આવા લોકોને જુએ અને એની સાથે ચર્ચા થાય ત્યારે સ્વાભાવિક રીતે સામેવાળો વ્યક્તિ જે છે એ યુદ્ધ માટે આહવાન આપે. અને પરીક્ષિત રાજા તો ક્ષત્રિય છે, યુદ્ધની વાત સાંભળે એટલે ખુશ થઈ જાય. ક્ષત્રિયને યુદ્ધની વાત સાંભળીને જ ખુશી થાય કે હાલો યુદ્ધ કરવા મળશે. જીતી જઈએ તો રાજ્યની પ્રાપ્તિ થાય અને મૃત્યુ થઈ જાય તો સ્વર્ગની પ્રાપ્તિ થાય. આવા કેટલાય રાજાઓને જીતતા જીતતા પરીક્ષિત આગળ વધતા રહે છે. અને એ જ્યારે જીતતા હોય છે ત્યારે જુએ છે એમને જીતવાની ઈચ્છા નથી હોતી. જો કોઈ વ્યવસ્થિત રાજા હોય તો એમની સાથે મૈત્રી કરાર કરીને એમને તું સંભાળ આ રાજ્ય એમ કરીને જતા રહેતા. પણ સત્તાધીશોની જે ચારિત્ર્યહીનતા જોઈ એ જ સાક્ષાત કલિકાળ. કલિકાળ એટલે શું? સત્તાધીશોની ચારિત્ર્યહીનતા. જ્યારે સત્તાધીશ ધર્મ વગરનો થઈ જાય, ચરિત્ર વગરના થઈ જાય, એ જ કલિકાળ છે. આવા રાજાઓને જોઈને પરીક્ષિતજીને ખૂબ દુઃખ થાય છે. ક્યાંય કૃષ્ણ ભગવાનના કીર્તન થતા નથી, ક્યાંય ધર્મની વાતો થતી નથી. આગળ જતા પરીક્ષિતે એક કૌતુક જોયું કે એક ગાય અને એક બળદ નું જોડલું અને એક વ્યક્તિ એને હેરાન કરતો હોય, મારતો મારતો લઈ જતો હોય એવું જોયું. આ એક રૂપક છે. એ વૃષભ એટલે બીજું કોઈ નહીં, વૃષભ એટલે ધર્મ અને ગાય એટલે પૃથ્વી. ધર્મ વગરની ધરા એવી થઈ ગઈ હતી. મહાભારતનું યુદ્ધ થઈ ગયા પછી જમીન બંજર થઈ હતી, વૃક્ષો રહ્યા ના હતા. કારણ કે કેટલા બ્રહ્માસ્ત્ર વગેરે શું છે, પરમાણુ વિસ્ફોટકો છે. અને પરમાણુ વિસ્ફોટકોની આપણે ખબર જ છે કેવી હાલત હોય. જ્યાં પરમાણુ વિસ્ફોટ થાય એ જગ્યાએ વૃક્ષો પણ ટકતા નથી, કોઈ જીવ રહી શકતું નથી. એટલે હાલત બહુ જ દયનીય હતી પૃથ્વીની. એના કારણે ધર્મનો પણ નાશ થયો છે. સત્યમ નાસ્તિ, તપઃ નાસ્તિ, શૌચમ નાસ્તિ, કોઈ વસ્તુ વધી નથી. અને સત્તાધીશો જે છે એ સત્તાધીશોમાં પણ એટલું સામર્થ્ય નથી રહ્યું. નહીતર તો વરસાદ થાય એવી વ્યવસ્થા કરી હોય, ખબર હોય કે વરસાદ કઈ રીતે થાય, વૃક્ષો વાવશું, આવી જગ્યાએ આવી વ્યવસ્થા કરશું તો વરસાદ સતત શરૂ રહેશે. અને એવું કદાચ ન થાય ને તો કૃત્રિમ રીતે વરસાદ વરસાવી લેશું, એટલું સામર્થ્ય હતું. પણ હવે તો એ જતું રહ્યું. બહુ જ
વિસ્તારપૂર્વક વર્ણન કરવામાં આવ્યું છે એ સમયનું કે ધર્મનો કઈ રીતે નાશ થયો છે, ખાન પાન વગેરેના બધા નિયમો કેવા થઈ ગયા છે. લગભગ સમજી લો ને કે આજે જે સ્થિતિ છે ને એવી જ સ્થિતિનું વર્ણન ત્યારે ધર્મનું કર્યું છે. ગાય જે છે એ ધર્મને કહે છે કે સત્ય, તપ, પવિત્રતા અને દાન એવા તમારા 4 ચરણ છે, એમાંથી હવે એક જ ચરણ ઉપર તમે રહી ગયા એવું લાગે છે. સત્ય જતું રહ્યું, તપ જતું રહ્યું, પવિત્રતા જતી રહી. હવે તો માત્ર દાનના આધારે તમે હે ધર્મ દેવતા વસતા હો એવું લાગે છે. અને એ વાત સાચી હતી, કારણ કે યુગ ધર્મ છે. ધરતી કહે છે કે મારા સૌભાગ્ય પર મને ગર્વ થયો હતો. મહાભારતની પહેલા જ્યારે ઈશ્વર હતા ત્યારે ધરતી એટલી બધી સમૃદ્ધ બની ગઈ હતી કે એને પોતાના સૌભાગ્ય ઉપર ગર્વ થયો કે આ હા હું કેટલી સમૃદ્ધ છું. કદાચ એ ગર્વ થયો ને એ પાપના કારણે જ આજે મારી આ દશા થઈ છે. આવો સંવાદ એમની વચ્ચે થતો હોય છે. પણ આ જોઈને પરીક્ષિત રાજાને બહુ આશ્ચર્ય થાય છે અને એ ત્યાં જઈને જુએ છે તો એક આમાં ભાગવતજીમાં વર્ણન છે એનું, તત્ર ગોમિથુનમ રાજા હન્યમાનમ અથા અનાથવત દંડ હસ્તમ ચ વૃષલમ દદૃશે નૃપલાંછનમ. સત્તાધીશના નામે નૃપ એટલે કે રાજાના નામે કલંક કહી શકાય એવા એક વ્યક્તિને આ જોડલા પર જો હુકમી કરતા મેં જોયું. એટલે આનો સીધો અર્થ એવો થાય કે એવા સત્તાધીશો કે જે ધર્મને માનતા નથી અને પૃથ્વીનું શોષણ કરે છે. અને એને જોઈ આવા વ્યક્તિઓને જોઈને શું થાય? કહે છે જો સમર્થ વ્યક્તિ હોય તો એ આવા વ્યક્તિઓને જોઈને દુખી થાય. સૂચ શોકે એવી ધાતુ છે જેનાથી શુદ્ર શબ્દ બને. શુદ્ર એટલે એવો વ્યક્તિ કે જેને જોઈને આપણને એમ થાય બિચારો. બિચારો જેને આપણે કહીને એને શુદ્ર કહેવાય. અને અહીંયા એના માટે વૃષલ શબ્દ પણ વાપર્યો છે. વૃષલ શબ્દના પણ કેટલા બધા અર્થો છે. સંસ્કૃત ભાષા એટલી દિવ્ય છે. વૃષલ એટલે ચિત્રકારને વૃષલ કહેવાય, શંખવાદકને વૃષલ કહેવાય, વાળ કાપનારને વૃષલ કહેવાય, ધોબીને વૃષલ કહેવાય, માંસ મદિરા વેચતો હોય એને વૃષલ કહેવાય, બકરી પર જે જીવતો હોય પોતાનું જીવન નભતો હોય જે બકરી ઉપર એ પણ વૃષલ કહેવાય, જાદુગરને પણ વૃષલ કહેવાય, અભિનેતાને વૃષલ કહેવાય, વાર્તા કરતો હોય વાર્તાકારને પણ વૃષલ કહેવાય, પક્ષીને મારનાર વૃષલ, હરણને ફસાવનાર વૃષલ, પગાર પર જીવનાર ખાલી પગાર ઉપર જે પોતાની આજીવિકા ચલાવતો હોય એને પણ વૃષલ કહેવાય, ચુગલીખોરને પણ વૃષલ કહેવાય. સમાચાર જે ફેલાવી નાખે છે, કોઈ પણ વાત હોય છે એને બહુ જ ફેલાવી દે છે એને પણ વૃષલ કહેવાય. અને વજન ઉપાડીને ફેરવે એટલે કે હમાલી એને પણ વૃષલ કહેવાય. બીજાના આધારે પોતાનો વિકાસ કરનાર જે છે એને પણ વૃષલ કહેવાય. આળસુને વૃષલ કહેવાય. ચતુર જે છે, ચાલાક ચબરાક જેને કહીએ કે પોતાનું સ્વાર્થ કાઢી લેવા વાળો વ્યક્તિ છે એને વૃષલ કહેવાય. કૂતરાનું માંસ ખાનાર પણ વૃષલ છે, શિકારી પણ વૃષલ છે, ચોરને પણ વૃષલ કહેવાય અને બીજાનું જે ખાય છે એને પણ વૃષલ કહેવાય. વૃષલના આટલા બધા અર્થો બતાવ્યા છે સંસ્કૃતમાં. અને આ જે નૃપલાંછન છે એ વૃષલ હોવા છતાં પણ પ્રજાનું પાલન કરી રહ્યો છે. આવો અધર્મી હોવા છતાં પણ પ્રજાનું. નહીં તો આ બધા વ્યક્તિઓ જો પોતાનું કામ કરતા હોય ને કોઈની ઉપર રાજ કરવાનું ન મથતા હોય તો કોઈ દોષ નથી. પણ પોતાનું કામ છોડીને બીજા કામ કરવા જાય છે ત્યારે તકલીફ થાય છે. કારણ કે ધર્મ પ્રવર્તક રાજા છે એને દુઃખ થયું છે. અને એને દુઃખ એટલે નથી કે કોઈ બીજો સત્તાધીશ થયો છે, એને દુઃખ એટલે છે કે પૃથ્વી દુઃખી છે, પૃથ્વીનું શોષણ થાય છે, ધર્મનો નાશ થઈ રહ્યો છે, એના કારણે દુઃખી છે. કો વૃશ્ચત તવ પાદાં સ્ત્રીન સૌરભેય ચતુષ્પદ મા ભુવંસ પાદૃષા રાષ્ટ્રે રાજ્ઞામ કૃષ્ણાનુવર્તિનામ. હું આજે આ પૃથ્વી પર ફરી રહ્યો છું અને એક એક વ્યક્તિને જીતી રહ્યો છું અને કૃષ્ણ ધર્મ, કૃષ્ણના ગુણોનું કીર્તન કરી અને કૃષ્ણ જે રીતનું કહી ગયા છે એવા ધર્મનું પાલન થાય એના માટે મથી રહ્યો છું. ત્યારે તમે આટલા દુઃખી કેમ છો હે ધર્મ દેવતા?